સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ નિકિતા પટેલ એન્ડ ફેમિલી. જો તો સવારના 6 વાગી ગયા છે અને આજે અમારું કંઈક આ નવું કામ ચાલુ છે. સાબુદાણાની વેફર બનાવવાનું, એટલે અત્યારે ખીચું બનાવીએ છીએ. અને અહીંયા અમારા બા બેસી ગયા છે બટેકા લઈને ફોલવા માટે, અને હું અહીંયા ખીચું બનાવું છું. કોને કોને આ ખીચું બહુ ભાવે છે? આવી જાજો ખાવા બધા. ગરમ ગરમ ખીચું ખાવા આવી જાજો. ઠંડુ નહીં ભાવે. હા, પણ એના માટે વહેલું ઉઠવું પડશે. અમે 4 વાગ્યાના ઉઠ્યા ત્યારે આ પૈતું નથી, હજી તો ચાલુ કર્યું છે, પણ બીજું બધું કામ પતાવીને ચાલુ કર્યું છે. આ સાબુદાણાનું ખીચું બનાવવું એટલે બહુ મહેનત છે ભાઈ. હજી તો પૂરું હલાવ્યું નથી ત્યાં હાથ દુખવા માંડ્યો. હજી આખું હલાવીશ એમ નહીં. મમ્મી નાના હતા ને ત્યારે મમ્મીને એમ કહેતા, મમ્મી સાબુદાણાનું ખીચું નહીં, આ સાબુદાણાની ચકરી બનાવી દેજો ને, મમ્મી સાબુદાણાના પાપડ બનાવી દેજો. આ ખાવું ને ઓલું ખાવું. હવે અત્યારે ખબર પડી કે એ લોકોને બહુ મહેનત થઈ હશે. જો તો બધો સામાન લઈને બહાર ઓટલા ઉપર આવી ગયા, અને જો અહીંયા કોથળીને બધું પાથરી દીધું છે. હવે હમણાં પાડીએ ને એટલે બતાવું. આ મમ્મી આ વેફર બનાવે છે, તો તું શું કહે છો? बड़े तेज हो रहे हो. શું? बड़े तेज हो रहे हो. બડે તેજ હો રે હો. મમ્મી તેજ છે એમ? કેવી રીતે? શેના માટે બોલે છે તું? દિમાગ માટે. આ કોથળીમાં અહીંયા હોલ પાડીને આ વેફર બનાવીએ છીએ ને, તો દીવા એમ કહે છે કે મમ્મી બડે તેજ હો રે હો. ગુડ મોર્નિંગ દીકુ. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ એવરીવન. શું ચા કરે? વેફર ચાલુ. સાબુદાણા લાગે. મેં એમ તો ખીચું બનાવ્યું, આ બધી પાડી બધું બતાવી દીધું છે. માતાજી જો અમારે બધી પૂરી આજે. છીણ બાકી છે ને? હજી એક વકલ બાકી. હા, એક વખત બાકી. દીવલો સુકાઈ ગઈ ને રેડી થઈ ગઈ છે. જો ફાઇનલી 10 વાગી ગયા છે. આ કાલની વેફર તડકે સૂકવી દીધી છે, અને આજે સવારે સાબુદાણાની પાડીને એ બધી જો એટલી થઈ છે. અત્યારે આ બધું માંડ પૂરું થયું. છેલ્લે એટલો તડકો લાગ્યો, બહુ તપી ગયું. કેમ મમ્મી? ગમે એટલું વહેલું કર્યું ને તોય થોડુંક મોડું થઈ ગયું. તડકો બહુ થઈ ગયો. ખીચું કરવામાં કલાક સવા કલાક વહી ગયો, અને પછી મમ્મી કોથળી ભરતા હતા ને હું પાડતી હતી, એટલે પછી પાડવામાં થોડીક વાર લાગી. તો એ 10 વાગી ગયા અને તડકો ઘણો થઈ ગયો. પણ કાંઈ નહીં, ફાઇનલી ખતમ થઈ ગયું. હવે પછી આખો દિવસ હવે ફ્રી જ છીએ, હવે વાંધો નથી. જો 12 વાગી ગયા છે. વેફર પાડી લીધી, થોડીક વાર આરામ કરી લીધો. હવે બા છે ને અહીંયા ગુવાર સુધારે છે, અને હું લોટને એવું બાંધું ને ત્યાં બાને ગુવાર સુધારાઈ જાય. પછી શાક અને રોટલી કરીને ખાઈ લઈએ, ખાઈને સૂઈ જઈએ. કા મમ્મી? ઉઠીને પછી જોશું કે આગળ શું છે. આ વેફર ઉખાડવી નહીં પડે પછી. હવે અત્યારે તો જો શાક ને રોટલી બનાવી નાખીએ ફટાફટ અને ખાઈ લઈએ. આ ભાઈ ઉઠી ગયા છે, પણ હજી નાવા નથી ગયા. સન્ડે એન્જોય કરે છે. કેમ પૃથુ? હા, સન્ડે ઇઝ અ ફન ડે. બોલો છે પૃથુ તો? संडे हो या मंडे रोज खाओ मम्मी के डंडे. ક્યારે માર્યો મમ્મીએ દંડો? હાલ સાવણી થી કોણ મારે છે? ક્યારે માર્યો સાવણી થી? મારો તો ક્યારે માર્યો મમ્મી?
બાય મમ્મીની સાઈડ લેવા માંડ્યા. બા ઓલવેઝ મારી સાઈડ જ હોય. એટલે હે જો 1 વાગી ગયો છે અને જમવામાં છે ગુવારનું શાક, ચૂરમું છે આજે, રોટલી, કેરીની કટકી અને છાશ, અને આ રહ્યો પૃથુ. ચલો બધા જમવા. બોલો શું કહેતા હતા? દૂધ અને 5 સ્ટાર. એમાં એવું હતું એકચ્યુઅલી લાસ્ટ ટાઈમ હું છોકરાઓ માટે સ્નીકર્સ લાવ્યો હતો તો એની મમ્મીનું મોઢું ચડી ગયું હતું ઈ કે મારી માટે ન લાવ્યા, એટલે આ વખતે એની મમ્મી માટે લાવ્યો હતું. શું? તમે મારા માટે નહોતા લાવ્યા એટલે મેં તમને એમ કીધું હતું તમારી જે છે ને એમાંથી હું બેને અડધી આપી દઈશ, હું ખાઈશ નહીં અને તમને ખાવા દઈશ નહીં. તો એ ખાઈ ગયા ને છોકરાઓ? એ તો મેં નક્કી જ કર્યું હતું આજે તો હું ખાઈશ નહીં, તમને ખાવા દઈશ નહીં. ચેપાઈ ગઈ પગ મૂકી દીધો. તો પગમાં જ આવી ને. એનું પ્રોગ્રામ છે તૈયારી? આ ઓલા આપણે નૂડલ્સ બનાવી ત્યારે કેપ્સિકમ લીધા હતા, બધું વેજીટેબલ નાખી વેજીટેબલ પુલાવ. અચ્છા. સબ્જી રોટી જોશે? ના, દહીં છે ને? દહીં રાઈતું. હા, ઓકે. બા આરતી કરે છે. જો ગાંઠિયા સુકાઈ ગયા. ઓલા જૂના હતા ને ઈ મસ્ત થઈ ગયા, થોડાક હજી ઓલા છે. કાલે તડકો ખાશે ને થઈ જશે. જો 7 વાગી ગયા અને આજે જમવામાં બહુ સાદું સિમ્પલ છે. ભાખરી, 2 ભાખરી દીવાની ને બાની, અને અમારા બધાના પુલાવ. કા મમ્મી? માં દીકરી વસુ ખાઈ જેવું બધું. હા, અમાર માં દીકરી સાત્વિક છે બહુ. દીવાબેન ને સિમ્પલ ખાવા વાળું માં દીકરી બે. અહીંયા જો રાઈસ થવા મૂકી દીધા છે અને દૂધ ગરમ થાય છે. આમાં દૂધ ગરમ થાય છે, આમાં રાઈસ બને છે. અને અહીંયા આ બધું પડ્યું છે, પછી રાઈસ થઈ જાય ને એટલે બધું વઘારી નાખીએ. થોડુંક મોડું થઈ ગયું, બેઠા રહ્યા ને એમાં. કા મમ્મી? ભાખરી તો ગરમ ગરમ જ કરવી છે ને? તમને હાલે, દીવાને ગરમ ગરમ ખવડાવું ખાઈ લે. દીવાને એવું છે ગરમ ગરમ ભાખરી ખવડાવું તો આખી ખાઈ જાય, અને જો ઠંડી ખવડાવું ને તો ઈ અડધી માંડ ખાય. આ ગરમીનું શું કરવું, કઈ સમજ નથી પડતી. કઈ નહીં કરવાનું, 3 મહિના ગરમી ખાઈ લેવાની. શું કરવાનું? 3 મહિના ગરમી ખાઈ લેવાની. 3 મહિના દી રહેસ. આમ ને બધું લૂછી લૂછી ને બધું બળવા માંડે. જો અમારા ભાઈ આવ્યા નાઈ ધોઈ ગરમીના. સીધો જ શાવર હો ભાઈ. અરે ના, હોમવર્ક કર્યું? કાલે એનો પીરિયડ નથી. બધી બુક્સ બહાર કાઢી હતી એનો નથી કાલે. પાછી ખાના મૂકી દે, દીવા કઈક વેસ્ટ કરી નાખશે બુક. હવે આ રાઈસ બને ને ત્યાં સુધી કઈ વઘાર નહીં થાય, પછી કરીએ. જો આ પુલાવ આજે ડિનરમાં, રાયતું, રાયતું, છાશ, કેરી. શું કાંઈ ભાખરી? ભાખરી શાક કેમ તમારે નથી ખાવા પુલાવ? ખાય થોડા.
ચલો બધા જમવા ચલો. ચાલો હવે જમી લઈએ. હવે જમી લઈએ. હવે કાલે મંડે છે એટલે છોકરાને વહેલા સુડાવવા પડશે. તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. ગુડ નાઇટ. જય સ્વામિનારાયણ. બાય બાય. બાય બાય.